જોઈ રહ્યા છે, પરંતુ હવે આપણી સાથે જોડાઈ ગયા છે નોવામાં પ્રોફેશનલ ક્લાયન્ટ્સ ગ્રુપના સાગર દોશી. ગુડ મોર્નિંગ સાગર. સાગર, જ્યારે પણ આપણે મળ્યા છે ત્યારે માર્કેટમાં કંઈક બહુ મોટી મૂવમેન્ટ્સ જોવા મળી છે. લાસ્ટ વીક મંથ સ્ટાર્ટમાં મળ્યા આપણે જ્યારે જુલાઈમાં, ત્યારે માર્કેટ ટોપ હાઈ પર હતું, ત્યારબાદ એક મોટું દબાણ. ત્યારે વખતે પણ તમે લાસ્ટ વીક કર્યું ત્યારે પણ તમે મને કહ્યું હતું કે માર્કેટમાં હવે અહીંયાથી મને એક મોટું કરેક્શન જોવા મળી રહ્યું છે, લગભગ 4 થી 5% એ કરેક્શન અત્યારે આપણે અહીંયા ઓવરઓલ માર્કેટમાં જોઈ રહ્યા છે. અને માર્કેટ બહુ જ વોલેટાઇલ થઈ ગયું છે. ડેફિનેટલી જીઓપોલિટિકલ ટેન્શન છે, એનું ઇમ્પેક્ટ અત્યારે આપણે માર્કેટ પર જોઈ રહ્યા છે. તો હવે અહીંયા તમે માર્કેટ માટે શું રિવ્યૂ આપી રહ્યા છો? ગુડ મોર્નિંગ. સો અગર આપણે ઓવરઓલ માર્કેટનું ડિસ્કસ કરીએ, જે આપણે લાસ્ટ ટાઈમ બી ડિસ્કસ કરેલું કે આપણે ગ્લોબલ માર્કેટમાં આપણે કયા કયા સાઇન જોઈ રહ્યા છે, હવે આપણે કમિંગ વીક્સ માટે જે પોઈન્ટ્સ છે એના પર એક નજર રાખી લઈએ કે હમણાં જે યેન કેરી ટ્રેડનું ડિસ્કશન ચાલી રહ્યું છે બધી જગ્યા પર, એના ડેટા પોઈન્ટ્સ જોઈ લે. જ્યારે બી યેન કેરી રેટ્સમાં એક પ્રેશર આવે છે, યેનમાં કરેક્શન જોયું છે આપણે હિસ્ટોરિકલી. કરન્ટલી આપણે 160ના લેવલથી યેન હમણાં 140 અરાઉન્ડના 143ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. જ્યારે બી આવું 10%થી વધારેનું યેનમાં કરેક્શન આવ્યું છે, હિસ્ટોરિકલી વર્લ્ડ માર્કેટમાં આપણે 10 to 15%નું આપણે ઓન એન એવરેજ કરેક્શન જોઈ રહ્યા છે. કરન્ટલી આપણે વર્લ્ડ માર્કેટમાં 5 to 7%નું કરેક્શન જોયું છે, જ્યારે આપણે નિફ્ટીમાં હાર્ડલી 3 to 4%નું મેક્સિમમ કરેક્શન જોયું છે. બટ હવે આપણે સ્ટોક વાઇઝ કરેક્શનની વાત કરીએ તો નિફ્ટી 50ના જે સ્ટોક છે, સ્ટોક વાઇઝ કરેક્શનમાં નિફ્ટી 50ના સ્ટોક 10% કરેક્ટ થયા છે 52 વીક હાઈથી. જ્યારે 50 સ્ટોકને છોડીને આપણે હું જોઉં છું CNX 500ના સ્ટોક, તો 15 to 17% ઓન એન એવરેજ કરેક્શન ઓલરેડી થઈ ચૂકી છે. આપણે ઇન્ડેક્સ લેવલ પર નથી જોઈ શકતા એ કરેક્શન, બીકોઝ કે ત્યાં વેટેડ એવરેજ છે. ઓવરઓલ આપણે અગર સ્ટોક વાઇઝ કરેક્શનની વાત કરું તો આપણે ઓલરેડી 15 to 17%નું સ્ટોક વાઇઝ કરેક્શન જોઈ રહ્યું છે. હવે આપણે લાસ્ટ 10 યર્સની વાત કરી લઈએ, જ્યારે બી માર્કેટમાં 10% કાઇન્ડ ઓફ કરેક્શન ઇન્ડેક્સ લેવલ પર આપણે જોયું છે, તો નીચેમાં આપણે જે સ્ટોકનો કરેક્શન છે એ ઓન એન એવરેજ 26 to 27% આપણે જોયા છે. જે લાસ્ટ 10 યર્સમાં ઓલમોસ્ટ 9 ટાઈમ્સ આપણે 10% ઇન્ડેક્સ પર કરેક્શન જોયું છે. સો ઓન એન એવરેજ આપણે 25 to 27%નું કરેક્શન નિફ્ટીના સ્ટોકને છોડીને જોવા મળે છે. કરન્ટલી આપણે 15-17%ના રેન્જની વચ્ચે છે. મને લાગે છે ફર્ધર હજી બી એક 5 to 7%નું કરેક્શન એક્સપેક્ટેડ છે. સ્ટોક વાઇઝ કરેક્શન પ્રોબેબલી ઇન્ડેક્સ કન્સોલિડેટ થઈ શકે અને નીચેમાં 23,800 23,700 પર બોટમ બનાવી શકે. બટ સ્ટોક વાઇઝ હજી બી એક ચાન્સીસ છે કે 5 to 7%નું કરેક્શન આપણે ઓવરઓલ જોવા મળે. જે ફોર ધ ટાઈમિંગ જે પુલબેક આવી રહ્યું છે, એ પુલબેક મને લાગે છે 24,500 to 24,600 જે નિફ્ટીના લેવલ છે ત્યાં સુધી, આજે આ કાલની એક્સપાયરી સુધી એકવાર અટેમ્પ્ટ કરી શકે છે અને ત્યાંથી પાછું એક સેલ ઓફ જોવા મળી શકે છે. જે આ મારું આઉટલુક મને જે આઉટલુક લાગી રહ્યું છે ફોર નેક્સ્ટ 15-20 ડેઝ, જે હિસાબથી વર્લ્ડ માર્કેટમાં ડેવલપમેન્ટ થઈ રહ્યા છે. જે આપણે તમે વાત કરી વિક્સની, વિક્સ સડનલી 12 વાળું 30-40નું આપણે એટ ધ મની વિક્સ જોયું છે, 36-34નું એટ ધ મની વિક્સ થઈ ગયું હતું, અને ઇન્ડિયા વિક્સ અરાઉન્ડ 24 આપણે હાઈ જોયા છે. પાછું આપણે બિલો સબસ્ટેન્શિયલ બિલો 20ના લેવલ પર આવી ગયા છે. સો ઓવરઓલ અગર આપણે જોઈએ તો ઇનિશિયલી જે એક સ્પાઇક આવ્યું હતું 12ના લેવલથી ઇન્ડિયા વિક્સનું 24ના લેવલ સુધી રિટર્ન ટુ 16-17ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. આ એક વોલેટિલિટી ફેઝ છે. મને લાગે છે થોડો ટાઈમ હજી બી કન્ટિન્યુ રહેશે, બીકોઝ કે જે હિસાબથી વર્લ્ડ માર્કેટનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. હવે આપણે સ્ટોક વાઇઝ જોઈએ તો સ્ટોક વાઇઝ બી આપણે ઓન એન એવરેજ કરતા હજી બી થોડું કરેક્શન પેન્ડિંગ છે. ઓન એન એવરેજ લાસ્ટ યરમાં જે બી 10% કાઇન્ડ ઓફ મૂવમાં ઇન્ડેક્સના કરેક્શન થયા છે, તો એવરેજ સ્ટોક 25 to 27% કરેક્ટ થઈ ચૂક્યા છે હિસ્ટોરિકલી લાસ્ટ 10 વર્ષમાં. તો આપણે કરન્ટલી 15 to 16% કાઇન્ડ ઓફ કરેક્શન જોયું છે, તો ફર્ધર 5 to 7% કરેક્શન આપણે રૂલ આઉટ નથી કરી શકતા. સો મને લાગે છે આ 5 to 7% કરેક્શન આવે છે અગર સ્ટોક વાઇઝ, તો એક બહુ સારી ઓપોર્ચ્યુનિટી બની શકે છે ફોર લોંગ ટર્મ ઓપોર્ચ્યુનિટી. જે આપણે ડિસ્કસ કરતા હતા લાસ્ટ ટાઈમ કે કરેક્શન માટે વેઇટ કરવું જોઈએ અને પછી ડિપ્લોય કરવું જોઈએ. હવે આપણે નિયર ટુ 5 to 7% ઓલમોસ્ટ આપણે ઓફ 15% છે ફ્રોમ હાઈ. હજી બી એક 5% કરેક્શન આવે છે, તો બેસ્ટ ઓપોર્ચ્યુનિટી બની શકે છે ફોર અ લોંગ ટર્મ ઇન્વેસ્ટર. સો ઓવરઓલ વ્યૂ છે કે ફોર ધ ટાઈમ બિંગ કાલની એક્સપાયરી નિફ્ટીની 24,500ની નિયર બાય મેક્સ રિટ્રેસમેન્ટ લાગી રહ્યું છે મને, અને પછી પાછું 4 to 5%નું ઇન્ડેક્સ વાઇઝ કરેક્શન જોવા મળી શકે છે. ઓકે, તો સાગર તરફથી ખાસ કરીને અત્યારે નિફ્ટી કહો કે સ્ટોક વાઇઝ એમને 5 to 7%નું કરેક્શન ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું છે. પરંતુ આપણે જોયું છે કે વી માર્ટના પરિણામ આપણને આવતા જોવા મળ્યા હતા, અને ડેફિનેટલી હવે એના મેનેજમેન્ટ આપણી સાથે જોડાઈ ગયા છે. તો વી માર્ટ રિટેલ્સના CFO આનંદ, બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. સાગર દોશી આપણી સાથે જોડાયેલા છે. સાગર, આપણે હમણાં જ મેનેજમેન્ટ સાથે વાત કરી વી માર્ટના. ડેફિનેટલી અત્યારે કાઉન્ટર પર પણ નજર કરો તો 7%ના એક પોઝિટિવ અત્યારે રિટર્ન્સ આપણને જોવા મળી રહ્યા છે. ઓવરઓલ રિઝલ્ટ્સ પણ સારા છે. કંપની ખોટમાંથી નફા પર આવી ગઈ છે. તો ઓવરઓલ વી માર્ટ માટે આપનો શું વ્યૂ બની રહ્યો છે?
સો વીમાર્ટનું આપણે અગર ડિસ્કશન કરીએ તો પોઝિશનલી આ સ્ટોક એક પોર્ટફોલિયો સ્ટોક છે અને મને લાગે છે કે ઉપરમાં જે આના લેવલ જે આવી શકે છે એ 4200 સુધીના આપણે જોઈ શકીએ છીએ વિધિન 3 to 6 months. સો એક પોઝિશનલ માટે એક સારી એવી બેટ લઈ શકીએ છીએ. અરાઉન્ડ 3400ના લેવલ પર લોંગ કરી અને 4200 સુધી આપણે જોઈ શકીએ છીએ આ કાઉન્ટર. અને જે નીચેમાં સ્ટોપ લોસ રાખવાનો છે એ 3200નો રાખીને આપણે ઉપરમાં આ ટાર્ગેટ જોઈ શકીએ છીએ. ઓવરઓલ પોઝિશનલ સ્ટોક છે અને પોર્ટફોલિયો સ્ટોક છે, તો આપણે લઈને પોર્ટફોલિયોમાં રાખી શકીએ છીએ આ સ્ટોક. ઓકે, તો સાગર તરફથી ખાસ કરીને વીમાર્ટ એક પોર્ટફોલિયો સ્ટોક જોવા મળી શકે છે અને ખાસ કરીને ઉપરના લેવલ્સની અગર વાત કરીએ તો 4200ના તેઓ આપી દે છે. નીચે સ્ટોપ લોસ તમારે 3200નો રાખવાનો રહેશે. પરંતુ સમય થયો છે ટ્રેડિંગ કોલ્સ જાણવાનો. સાગર, જણાવશો કે આજે આપના તરફથી કયા ટ્રેડિંગ કોલ્સ છે? સો જો આપણે ઓવરઓલ માર્કેટનું ડિસ્કશન કર્યું, આપણે એક ડિસ્કશન કર્યું કે માર્કેટ હજી બી આગળના ફેઝમાં થોડું વોલેટાઇલ રહી શકે છે. થોડા કાઉન્ટરમાં હજી બી આપણે પ્રેશર જોઈ શકીએ છીએ. તો આપણે ફોર ધ ટાઈમિંગ ડિફેન્સિવ બેટ લેવી એક પ્રોબેબલ નેક્સ્ટ 1 વીક માટે એક સારી ટેકનિક છે. તો મને લાગે છે જે નવા બ્રેકઆઉટ આવી રહ્યા છે સ્ટોકમાં, જેમ છે મારું જે ફર્સ્ટ પિક છે આરતી ઇન્ડસ્ટ્રી, જે આપણે અગર સ્ટોકનું પેટર્ન જોઈએ તો લાસ્ટ 2 વર્ષથી કન્સોલિડેટેડ પેટર્નમાં હતું, જે હાઈ બનાવેલા એ 21માં હાઈ બનાવેલા એના 1000ની ઉપરના. હમણાં જે ટ્રેડ કરી રહ્યું છે અરાઉન્ડ 740ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. લાસ્ટ વીકમાં એક હાયર હાઈ બોટમ ફોર્મેશન બનાવેલું આજેનું રીટેસ્ટ કરી અને નવા મોમેન્ટમ પકડી શકે છે. અને આપણે જે ઉપરમાં લેવલ જોઈ શકીએ છીએ એમાં મારો જે ટાર્ગેટ ઇનિશિયલ ટાર્ગેટ આવે છે એ મિનિમમ 780 790નો આવે છે. જો કે આ પોઝિશનલ સ્ટોક બની શકે છે, બટ ફોર ધ ટાઈમિંગ ટ્રેડિંગ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે 780 790ના લેવલ જોઈ શકીએ છીએ. અને જે નીચેમાં સ્ટોપ લોસ રાખવાનો છે એ 710નો છે, 710નો. સો આપણે એક 710નો સ્ટોપ લોસ રાખી 790ના એક ઇનિશિયલ ટાર્ગેટ માટે આ કાઉન્ટર પ્લે કરી શકીએ છીએ. સેકન્ડ જે ટ્રેડિંગ કોલ છે અલ્કલી લેબ, જે 5420ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે હમણાં. જે રિસેન્ટ બ્રેકઆઉટના હાઈ ચાન્સીસ છે. માર્કેટથી એટલું રિલેટેડ નથી અને જો ઉપરમાં આપણે જે લેવલ જોવા મળી શકે છે એ ઉપરમાં 5800 સુધીના એક સારું મોમેન્ટમ પકડી શકે છે કાઉન્ટર, જે રિસેન્ટલી એક નવા બ્રેકઆઉટ પર ટ્રેડ કરી રહ્યું છે. જે નીચેમાં સ્ટોપ લોસ રાખવાનો છે 5350નો સ્ટોપ લોસ રાખી ઉપરમાં 5800 સુધીના આપણે ટાર્ગેટ જોવા મળી શકે છે. રિસેન્ટલી બ્રેકઆઉટ આવ્યું છે, રીટેસ્ટ છે, તો આ કાઉન્ટરમાં એક અહીંથી લોંગ કરવાની ઓપોર્ચ્યુનિટી બની રહી છે. ઓકે, તો સાગર તરફથી આપણને 2 ટ્રેડિંગ કોલ્સ જોવા મળી રહ્યા છે. પહેલું છે આરતી ઇન્ડસ્ટ્રીઝ અને સેકન્ડ છે આલ્કલી લેબ્સ એટલે કે આલ્કેમ લેબ્સ. આ બંને જ લક્ષ્ય અને સ્ટોપ લોસ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. સાગર, આપણે ઘણા બધા શેર્સ વિશે ડિસ્કશન કર્યું છે, આપના ટ્રેડિંગ કોલ્સ પણ જાણ્યા છે. આપના તરફથી ડિસ્ક્લેમર. સો મારું કોઈ પર્સનલ પોઝિશન આપણે ડિસ્કસ કરેલા સ્ટોકમાં નથી, બટ અમે અમારા ક્લાયન્ટોને રિકમેન્ડ કર્યા છે, તો ઇટ ઇઝ સેફ ટુ અઝ્યુમ કે એ લોકો પાસે હોલ્ડિંગ હોઈ શકે. થેન્ક યુ સો મચ સાગર, અમારી સાથે જોડાવા બદલ. તે સાથે જ માર્કેટ લાઈવમાં બસ આટલું જ. મને આપશો રજા. આગળ મારા સહયોગી જણા લઈને આવી રહ્યા છે કોમ્યુનિટી લાઈવ. જોતા રહેજો CNBC બજાર.